અમદાવાદના ગુજરી બજારમાં પાથરણ બેસતા એક સામાન્ય મહિલા લડશે ચૂંટણીનો જંગ। જી હા, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસે દરિયાપુર અને શાહપુરના સમીકરણો વચ્ચે એક મોટો દાવ ખેલ્યો છે। અમદાવાદના ગુજરી બજારમાં છેલ્લા 25 વર્ષથી સ્ટ્રીટ વેન્ડર તરીકે કામ કરતા આશાબેન દંતાણીને પક્ષે વોર્ડ નંબર 17માં સીધી ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે। 25 વર્ષની અતૂટ વફાદારીનું મળ્યું ફળ। કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે 2022માં તેમની હાર બાદ પણ જે કાર્યકર્તા ગોપાલભાઈ દંતાણી તેમની પડખે રહ્યા, તેમની વફાદારી જોઈને આજે તેમના પત્ની આશાબેનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આશાબેન દંતાણી શંકરબનમાં રહે છે અને મારા કાર્યકર્તા ગોપાલભાઈ દંતાણીના વાઇફ છે અને સ્ટ્રીટ વેન્ડર છે, પરંતુ 25 વર્ષની વફાદારી સાથે કોંગ્રેસમાં ગોપાલભાઈ જોડાયેલા હતા। ત્યારે જ્યારે આ વખતે બહુ સરસ વાતાવરણ છે અને કોંગ્રેસ દરિયાપુરની 4 સીટ, કાલુપુર ખાડિયાની અને શાહપુરની જ્યારે જીતવાની છે, એવા સમયની અંદર મેં જે 2022માં જ્યારે હું ચૂંટણી હાર્યો, પરંતુ વફાદારીના કારણે જે મારી સાથે રહ્યા એમને મેં પ્રાયોરિટી આપી છે અને એની અંદર જ મેં આશાબેન દંતાણીને ટિકિટ આપી। શું એક સામાન્ય સ્ટ્રીટ વેન્ડર કોંગ્રેસને જીત અપાવશે? દરિયાપુર, કાલુપુર અને શાહપુર બેઠકો જીતવાના દાવા વચ્ચે આશાબેનની ટિકિટ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે। શું જનતા આ પાથરણાવાળા ઉમેદવારને આશીર્વાદ આપશે? એ તો હવે